સુરત પ્રવાસે આવેલા ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે પત્રકારો સાથે વાતચીત કરી હતી, જેમાં તેમણે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા। ભાજપ સરકાર વિરુદ્ધ ફરીથી તેઓ મેદાનમાં ઉતરવાની ચીમકી આપી રહ્યા છે। અમદાવાદ ખાતે મહાસંમેલનનું આયોજન કરીને સમાજને એકત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે। ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ક્ષત્રિયાણીઓની અસ્મિતા પર નિંદનીય ટિપ્પણી કરવામાં આવી હતી અને ત્યારબાદ ક્ષત્રિય સમાજ દ્વારા લડાઈ કરવામાં આવતા ક્ષત્રિય સમાજના સ્વાભિમાનનું પ્રતીક એવી કેસરી પાઘડી પર પણ પ્રહાર કરાયો હતો। આ ઉપરાંત ભાજપ સામે એક રેલીનું આયોજન કરતા અમારી કંપનીઓને પણ બંધ કરાવી દેવામાં આવી હતી અને આ તમામ બાબતે સરકારને જવાબ આપવા માટે ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જે 22 ડિસેમ્બર 2024ના રોજ અમદાવાદ ખાતે યોજાવાની માહિતી રાજ શેખાવત દ્વારા આપવામાં આવી હતી। ક્ષત્રિય કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે જણાવ્યું કે આ ક્ષત્રિય સમાજના મહાસંમેલનમાં ગરાસદાર, કાઠી, કારડિયા, નાડોદા, હાટી, મહિયા, જાગીરદાર અને ઠાકોર વગેરે ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે અને કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ તમામ સ્ત્રીઓને એક મંચ પર લાવીને સંપૂર્ણ ભારત વર્ષની રાજનૈતિક પાર્ટીઓને ક્ષત્રિય સમાજની એકતાનું પ્રદર્શન કરી ક્ષેત્રાણીઓની અસ્મિતા પર કરવામાં આવેલી નિંદનીય ટિપ્પણી, સ્વાભિમાનનું પ્રતીક એવી કેસરી પાઘડી પર કરવામાં આવેલો પ્રહાર અને પાર્ટીના આગેવાનો દ્વારા વ્યાપાર પર થયેલા પ્રહારનું લોકશાહી ઢબે જવાબ આપવા માટે આ સંમેલન યોજાશે। આપને જણાવવા માંગુ છું કે વર્ષોથી રાજકીય ક્ષેત્રે ક્ષત્રિય સમાજની ઘોર ઉપેક્ષા થાય છે। એક કારણ છે। બીજું કારણ છે કે જે ભાજપના વરિષ્ઠ મંત્રી દ્વારા ક્ષત્રાણીઓ વિશે નિંદનીય ટિપ્પણી કરવામાં આવી હતી, એ પછી સમાજે ટિકિટ રદ કરવાની માંગ કરી પણ ટિકિટ રદ કરવામાં આવી નહીં અને એ પછી જ્યારે અમે લોકો મેદાને ઉતર્યા તો અમારી જે પાઘડી છે એનું અપમાન કરવામાં આવ્યું। એની સાથે સાથે જ્યારે અમે યાત્રા માટે ઘોષણા કરી, ક્ષત્રિય મહાસંમેલનની યાત્રા માટે નીકળ્યા તો જે કંપની છે અમારી, એ કંપનીનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું। એટલે લગાતાર આ સરકાર, જે ગુજરાત સરકાર છે, જે ભાજપાની સરકાર છે, ક્ષત્રિય સમાજ ઉપર પ્રહાર કરી રહી છે। એ પ્રહારોને રોકવા માટે અમે આ સંમેલનનું આયોજન કર્યું છે કે ભવિષ્યમાં આ બધા પ્રહારોનું પુનરાવર્તન ના થાય એ રોકવાનું અમારું દાયિત્વ છે। એ દાયિત્વનું નિર્વહન કરવા માટે અમે આ જે સંમેલનનું આયોજન કરવા જઈએ, એ સંમેલનમાં ગરાસદાર, કાઠી, કરડિયા, નાડોદા, હાટી, માઈયા, જાગીરદાર અને જે સમસ્ત ક્ષત્રિય ઠાકોર ક્ષત્રિય સમાજ છે એ પણ ઉપસ્થિતિ આપવા જઈ રહી છે। કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે જણાવ્યું કે પુષ્પા 2 મૂવીમાં એક પાત્રને ભૈરવસિંહ શેખાવત નામ આપવામાં આવ્યું છે। આ પાત્રને ખૂબ જ ખરાબ રીતે દર્શાવવામાં આવ્યું છે, જેના કારણે ક્ષત્રિયોનું અપમાન થઈ રહ્યું છે। પ્રોડ્યુસર અને ડિરેક્ટર દ્વારા પાત્રનું નામ શેખાવત તરીકે ઉપયોગમાં લેવાયું છે, જેને કારણે કરણી સેનામાં ભારે રોષ જોવા મળ્યો છે। આ મૂવીના ડાયરેક્ટર અને પ્રોડ્યુસરને દેખાશે ત્યાં મારીશું અને ઘરમાં ઘૂસીને પણ વિરોધ કરીશું। અમને મૂવીનો કોઈ વિરોધ નથી, પરંતુ જે પાત્રનું નામ છે તેને તાત્કાલિક હટાવવામાં આવે। પદ્માવત મૂવી વખતે પણ અમે વિરોધ કર્યો હતો। ફરી એક વખત શેખાવત જાતિના પાત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેને તાત્કાલિક અસરથી નામ બદલાવવામાં આવે।